નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। માતા અને 8 વર્ષની દીકરીને નડ્યો અકસ્માત। સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટવૃક્ષની પૂજા કરવામાં આવી। જનનાયક બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ન્યાય સભાનું આયોજન। અને નાસિક ઓપન ચેસ ટુર્નામેન્ટમાં સંઘ પ્રદેશના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ ધરમપુર રોડ પર બની ઘટના। શાળાએ જઈ રહેલ ટીચર માતા અને 8 વર્ષની દીકરીને નડ્યો અકસ્માત। અકસ્માતમાં 8 વર્ષની દીકરીને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। માતા સારવાર હેઠળ છે। બાઇક પર જઈ રહેલી માતાએ અચાનક ટર્ન લેતા પાછળથી આવતા ટ્રકે માતા અને 8 વર્ષની દીકરીને અડફેટે લીધી હતી। ટ્રકે માતા અને દીકરીને 10 મીટર સુધી ખસેડ્યા છે। અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થયા છે। 8 વર્ષની દીકરીના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ઘટનાની જાણ સિટી પોલીસની ટીમને થતા સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી। ઉમરગામ તાલુકામાં વટસાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટવૃક્ષની પૂજા કરીને પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ શાંતિ માટે કરી પ્રાર્થના। ઉમરગામ તાલુકામાં આજે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટસાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી જોવા મળી હતી। સોળસુંબા, સંજાન, ભિલાડ, સરીગામ, ખતલવાડ સહિત સમગ્ર તાલુકા વિસ્તારમાં વહેલી સવારથી જ વટવૃક્ષની પૂજા કરી ઉપવાસ રાખી વટસાવિત્રી વ્રતની ઉજવણી સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવી। ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે મુકેશ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ વટસાવિત્રી વ્રતની પૂજા કરવામાં આવી હતી। સાથે જ વટસાવિત્રી વ્રતનું મહત્વ તેઓએ સમજાવવામાં આવ્યો હતો। વટસાવિત્રી માતાનું વ્રત 13થી કરીને પૂનમ સુધી 3 દિવસનું આ વ્રત પોતાના પતિના આયુષ્ય માટે આ વટસાવિત્રીનું વ્રત પ્રચલિત થયેલું છે। અખંડ સૌભાગ્યવતી જે સ્ત્રી પોતાના પતિની અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે વટસાવિત્રી માતાની પૂજા કરે એમાં પૂનમને દિવસે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે સત્યવાનના જીવને પુનર્જીવિત કરવા માટે સાવિત્રી માતાએ આ વ્રત કરી અને યમરાજાની પાસેથી પોતાના પતિનો જીવાત્મા પાછો મેળવેલો છે। બોલો વટસાવિત્રી માતાની જય। જનનાયક બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભૂમિ માફિયાઓ વિરુદ્ધ આદિવાસી સમાજનું ધર્મયુદ્ધ। વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોટી તંબાડી ગામના વાડિયા ફળિયામાં તારીખ 9 જૂન 2025ની મોડી સાંજે જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે વિશાળ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં મોટી સંખ્યામાં ગામજનો તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ન્યાય સભામાં ધારાસભ્ય શ્રી અનંત પટેલ દ્વારા જમીન મુદ્દે ધરમદાર હક્કાર અપાયો છે। તેમણે ભૂમાફિયા વિરુદ્ધ કડક વાણીમાં જણાવ્યું છે કે ઘર, જળ, જંગલ, જમીન આ અમારી છે, જીવ જશે પણ જમીન નહીં। અનંત પટેલે સ્પષ્ટ રીતે આદિવાસી સમાજને ચેતવણી આપી છે કે જો કોઈ પોતાનું જમીન વેચવાનું વિચારી રહ્યો હોય તો તેઓ મારા ઘેર ન આવે, કારણ કે આ જમીન આપણા માટે માત્ર માલમત્તા નથી, જે આપણું અસ્તિત્વ છે, આપણા સંસ્કાર છે। જેમ ભગવાન બિરસા મુંડાએ શીખવ્યું છે, જમીન છે તો આપણું સમાજ છે, આ ભૂમિ આપણું ગૌરવ છે અને એનું રક્ષણ કરવાની આપણી જવાબદારી હોય છે। મોટી તંબાડી વડિયા ફળિયામાં આજે ભગવાન બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ન્યાય સભા રાખી છે। એમાં ઉપસ્થિત મારા મિત્ર અને દાદરાનગર હવેલી સેલવાસના કોંગ્રેસના પ્રમુખ એવા પ્રભુભાઈ ટોકિયા, મારા બેન એવા કુંજાલીબેન, ધીરજભાઈ, આપણા સૌના આગેવાન એવા ગોવિંદ કાકા, મોટા મોટાના સરપંચ તેમજ નિલેશભાઈ અને આગેવાન શ્રીઓ
અને ગામના લોકો, આજુબાજુથી આવેલા તમામ આદિવાસી સમાજના, અન્ય સમાજના તેમજ કચડાયેલા વર્ગના લોકો, જમીનની બાબત હોય તો આપણા ભાઈનું માથું ફોડી નાખે ને. જમીનની વાત હોય ને, હેડા પરનું આંબલીનું ઝાડ હોય અને આંબલીનું ઝાડ જો કાકાએ કાપી નાખ્યું તો કાકા કાકીને માર્યા વગર છોડે નહીં. સાચી વાત કે ખોટી વાત? આપણા આદિવાસી સમાજમાં આવું થાય ને. પણ મને નવાઈ એ લાગે કે કોઈ બહારથી આવીને આપણી જમીન એટલે આપણી માં ઉપર કબજો લઈ લે અને તમે ઘરમાં બાયલાની જેમ છુપાઈ જાય, એમાં મને નવાઈ લાગે. કાકી તમારી પાસે કઈ દાંતરડું બાતરડું રાખે કે નહીં હાથમાં? અત્યારે વાતો કરી પ્રભુભાઈ, નાગ આવે કે સાપ આવે કે કૂતરું આવે એને એમ કે હાલ તું દીકરા દૂધ આપું, એવું કહે કે તમારા ઘરમાં કોઈ ઘૂસી આવે ને એને ઝપેટ મારો ને પોલીસ સ્ટેશનમાં જાઓ, મારા ઘરમાં ચોરી કરવા આવ્યો એટલે મેં એને મારી લો. આપણું ઘર સાચવવાની જવાબદારી, આપણી જમીન સાચવવાની જવાબદારી, આપણું પાણી સાચવવાની જવાબદારી, આપણું જંગલ અને ઝાડ સાચવવાની જવાબદારી આપણી છે. અને એ આપણા ભગવાન બિરસા મુંડાએ આપણને શીખવ્યું છે, જળ જંગલ જમીન મારી છે, જીવ આપશું પણ જમીન નહીં. આપણને બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં પ્રાવધાન આપ્યા છે, અનુસૂચિત 5 આપી છે, પેશા એક્ટ આપ્યો છે, 244(13) ક મુજબ રૂઢિ પરંપરાની રીતે આદિવાસીની સંસ્કૃતિની સાથે, આદિવાસી સમાજની અસ્મિતાની સાથે જીવવા માટે પ્રાવધાન આપ્યા છે, કાયદો આપ્યો છે. અને એ કાયદાના રક્ષણ માટેની જવાબદારી આપણા પોલીસ તંત્રને આપી છે. એટલે તમારા ઘરમાં કોઈ જબરજસ્તી ઘૂસી જાય એને 2 દંડા મારજો અને કહેજો મારી માલિકીની ઘરમાં મેં બનાવેલા મારા ઘરમાં આ ચોર ઘૂસી આવ્યો એટલે મેં એને માર્યો છે. આપણી જમીનનો પર કબજો કરીને વાળ બનાવી દીધીને બહાર મારી દીધા એવા લોકો આ રસ્તા પરથી જાય ને અહીંયા રસ્તો રોકી દો. એવા લોકો પેલા રસ્તા પરથી આવે તે રસ્તો રોકી લો. અને આ જવાબદારી એટલા ભાઈઓની કે વડીલોની કે યુવાનોની નથી, બહેનોની સૌથી વધારે જવાબદારી છે. પોલીસ તંત્રે બહેનને પકડવા પહેલા 5 વાર વિચારવું પડે અને કોઈ બહાર ના આવેલા તમને 2 વાર પકડતા પહેલા 5 વાર વિચારવું પડે, નહીં તો એને જેલના સળિયાની પાછળ જવું પડે. મારી પાસે એના નિલેશભાઈ ને ધર્મેશભાઈ ને આગેવાનો આવેલા. મેં એમને એમ કીધેલું કે તમે મારુતિ એક જ વાર જાય, પાછું રિટર્ન આવે નહીં. તમે જમીનમાં વેચાઈ જવાના તો મારા ઘરે આવવાની જરૂર નથી. આ જમીન વગર આપણે રહી શકતા નથી. આ જમીન વગર આદિવાસી સમાજ રહી શકતો નથી. આ જમીન વગર તમે ને મેં રહી શકતા નથી. એટલે આ જમીન આપણી માં છે. જમીન તો કદી કાલે છોડવાની જ નથી. જો હજુ સાંજમાં સમજે તો વાપીના મામલતદારને આવેદન પત્ર આપવા જવાનું. જો હજુ સાંજમાં સમજે તો કલેક્ટરને આવેદન પત્ર આપવા જવાનું. પણ લડાઈ છોડવાની જરૂર નથી. આખા ભારત દેશમાં મિત્રો, આ તાકાત તમારે તમારી જમીન બચાવવા માટે તમારે પોતાની તાકાત એક થઈને કરવું પડશે. ના કે વડિયા ફળિયાના ફળિયું મોટી તંબાને તો દરેક યુવાની જવાબદારી છે કે વડિયા ફળિયાને તકલીફ પડી તો દરેક ફળિયાએ સપોર્ટ કરવાનો રહેશે. ખાલી અમારે 30 એકર જમીન ફળિયા ઝાડા ફળિયાની નાની તો ઝાડા ફળિયાની ખાલી મારે પોતાના માટે સૌભાગ્ય આપવા માટે આખું ફળિયું નીકળે. અને આ જમીન અમારી 2011 થી બચાવીને આજે 2007 થી અમે એક કેસ માટે લડીએ અને એ આજે જમીન તમે જઈને જોઈ શકીએ આજે બચેલી છે. એ મેં એકલાથી નહીં કરી શકીએ પણ મારે ફળિયાની તાકાતથી એ આજે જમીન બચાવી રાખેલી છે. વર્ષોથી આપણને જમીન મળી, ઉત્તમ કાકાએ જમીન આપી, ખેડૂતની જમીન આજે એ પણ વેચાયેલી છે ગુંઠાના ભાવમાં. 99 પટ્ટાએ વેચી રહ્યા છે. કરમખલમાં જઈને જુઓ, લવાજવા જુઓ, તરવડમાં જુઓ, બધી જમીન વેચીને ખાઈ ગયા. તમે જઈને જુઓ
ત્રણ 4 એકરના પ્લોટો આપ્યા, એ પણ ટોટલી વેચીને ખાઈ ગયા મજાલી. કોઈ બાઇક લીધી, કોઈ રિક્ષા લીધી, કોઈ 4 વ્હીલર લીધી, ટોટલી જમીન છીનવાઈ ગઈ. એ આપણને જમીન કમાવા માટે આપી હતી, ના કોઈ વેચવા માટે આપી. આજે બિરસા મુંડાની પુણ્યતિથિના અવસર પર આપણા આ વિસ્તારમાં જે ન્યાય સભાના અવસર પર મારા મિત્ર એવા આનંદભાઈ પટેલ અને આદરણીય મંત્રી અને આપણા બધા ગામના બહેનો, જુવાનિયા, વડીલો, વાત આવી જમીનની. દરેક જગ્યા ફક્ત ગુજરાત કે સિલવાસમાં જ આ સંઘર્ષ નથી. પૂરા દેશમાં જે વર્તમાન સમયમાં જે સરકારો છે, જે રંગા બંગાળની જે સરકારો છે, આ સરકાર આખા દેશમાં સેઠિયાઓની સરકાર છે. દરેક જગ્યા પર એ આદિવાસી સમાજ હોય તેની પાસે જમીન છે, જેની પાસે જમીન છે એ દરેક વ્યક્તિ સંઘર્ષ કરી રહ્યો છે. આજે મોટી તંબાડી ખાતે આ સમસ્યા આવી છે ત્યારે હું તમામ મોટી તંબાડીના ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં પણ અન્યાય થાય ત્યાં એકજૂટ બનીને આપણે લડવાનું છે. લડશો ને? આપણી એકતા અને સંગઠન રહેશે ને તો કોઈ બાપની તાકાત નથી આપણા ગામમાં ઘૂસવાની. પણ જે દિવસે આપણી એકતા તૂટી ગઈ ને એ દિવસે બહારના લોકો આપણો ફાયદો લઈ લેશે. અને આપણા સાથે જ્યારે આદિવાસી સમાજના મસીહા ભાઈ ઉભા હોય આપણા પડખે તો આપણે કોઈ ડરવાની જરૂર ખરી? પોલીસ તંત્ર હોય કે કોઈ બી તંત્ર આવી જાય, જ્યારે આપણા ભાઈ આપણી સાથે ઉભા છે ત્યારે આપણે સૌએ લડી લેવાનું છે. આપણે જીવ આપીશું પણ જમીન આપીશું નહીં. નાસિક ઓપન ચેસ ટુર્નામેન્ટમાં સંઘ પ્રદેશના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, ટ્રોફી અને મેડલ સાથે પરત ફર્યા. દાદરા નગર હવેલી અને દમણ દીવના નાગરિકો માટે ગૌરવની બાબત છે કે ગયા રવિવાર 8 જૂને સંઘ પ્રદેશના 52 શતરંજ ખેલાડીઓએ નાસિક ખાતે આયોજિત કેન્સિંગ્ટન ક્લબ હોલ ઓપન ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ વખત હતું કે સંઘ પ્રદેશમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ રાજ્ય બહારની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનના નિયમો અનુસાર યોજાયો હતો, જેમાં કુલ 234 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં રાષ્ટ્રીય શતરંજ કોચ અને અરીના ગ્રાન્ડ માસ્ટર શ્રી વિક્રમ મિશ્રાએ મહેમાન અને ઓર્બિટર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે નિર્ણય કર્યો કે તેમના સાથે સમગ્ર ચેસ ટીમ પણ સ્પર્ધામાં ભાગ લેશે. ટુર્નામેન્ટની સૌથી મોટી સિદ્ધિ એ રહી કે ટોપ 3 માંથી 2 ખેલાડી સંઘ પ્રદેશમાંથી હતા. ભાવેશ ઢોડી જે 8 માંથી 6 મેચ જીતીને 2 ડ્રો સાથે બીજું સ્થાન મેળવ્યું છે અને અભિષેક રાય જે 7 મેચ જીતીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ બંને ખેલાડી સામાન્ય પરિવારમાંથી આવે છે અને આજે તેઓ પાસે અરીના ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ છે. અંડર 15 ગ્રુપમાં સિલવાસ અર્પિત અગ્રવાલે 6 પોઈન્ટ મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે. આ જ ગ્રુપમાં નૈતિક રાઠોડ, એલ સુબ્રમણ્યમ અને પંકજ રાવળે પણ ટ્રોફી અને મેડલ જીતીને પ્રદેશનું ગૌરવ વધાર્યું. અંડર 13 ગ્રુપમાં સિલવાસાની પ્રિયાંશી તિવારીએ છોકરીઓની કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ મેળવ્યો, જ્યારે દમણના યશરાજ ગાડગેએ પણ મેડલ જીતીને સારું પ્રદર્શન કર્યું. રેયાંશ મિશ્રાએ પણ અંડર 9માં 4 પોઈન્ટ મેળવીને મેડલ જીત્યો હતો. તે પણ પહેલીવાર રમ્યો અને પહેલા જ પ્રયાસમાં મેડલ જીત્યો. મહિલા ઓપન કેટેગરીમાં સિલવાસની સરકારી શાળાની દિવ્યા દાસે ઉત્તમ પ્રદર્શન સાથે મેડલ જીત્યો. સૌથી નાના ઉંમરના અંડર 7 ગ્રુપમાં અર્શ કુલકર્ણીએ 4 પોઈન્ટ મેળવીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ સિવાય પણ અનેક ખેલાડીઓએ સરસ દેખાવો કર્યો છે, જેમ કે અંશિકા બડગુઝર, અંશ ભક્તા, કિંજલ બાવને, ગુલાબ ખાન, તુષાર કુમાર, અધિરાજ પાટીલ, અંશુમન બારીક, નિમેશ ઝા, ત્રિભુવનનાથ મિશ્રા, હેત પટેલ, પ્રીતમ ચૌધરી, હર્ષદા પાટીલ, અનંત ગૌડ, ઋગ્વેદ કુલકર્ણી, મિશ્રી દત્તાની, ધૈર્ય દોશી, નયન બાગ, રોનક વિંચુરકર, કુલદીપસિંહ અને વેદાંશ પટેલ કુલ મળીને સંઘ પ્રદેશના 11 વિદ્યાર્થીઓએ ટ્રોફી, મેડલ અને રોકડ ઇનામો જીતીને પોતાની કાબેલિયત સાબિત કરી. આ સફળતાથી પ્રભાવિત થઈને સ્પોર્ટ્સ ડિરેક્ટર શ્રી અરુણ ગુપ્તા અને શિક્ષણ અધિકારી શ્રી બલવંત પાટીલે ચેસ કોચ વિક્રમ મિશ્રા તથા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.